જય માતાજી મિત્રો, એક જ વાત કહેવા માંગુ છું। હું એ વાત કહેવા માંગુ છું કે કેશવનગરની અંદર, અમદાવાદની અંદર કે જે મકાનો તોડી પાડ્યા હતા તે પરિવારો માટે મદદની જરૂર છે, તેની મદદ કરવાની છે। તો મદદ આપણે લખન ઠાકોર તેને એક સોંગ બનાવ્યું છે કે અમે ઠાકોરજી કહેવાના। તો એ સોંગના જે પણ પૈસા આવે તે ઠાકોર સમાજના જે અમદાવાદ કેશવનગરની અંદર મકાનો પાડીને છે તે પરિવારોને તે પૈસાથી જે પૈસા પણ આવે છે તો તેની મદદ તે લોકોને કરવાની છે। પરંતુ આપણે ઠાકોર હોવાથી આપણે પણ એક આપણી ફરજ નિભાવવાની છે। તો આપણે શું કરવાનું છે? તો જે પણ એ ઠાકોરજી કહેવાના જે લખન ઠાકોરનું સોંગ બનાવ્યું છે તો એ સોંગને ખૂબ વાયરલ કરો, શેર કરો અને લખન ઠાકોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તેમને સપોર્ટ કરો। કારણ મારે કહેવાનો મતલબ છે કે સોંગ જેટલું પણ વાયરલ થશે, જેટલું આગળ જશે એટલા પૈસા વધુ આવશે। તો તમારે કોઈ ઘરના પૈસા કોઈને કાઢવાના નથી, પરંતુ જે સમાજના જે એ સોંગથી જે પણ પૈસા આવે છે તો એ પૈસા ઠાકોર સમાજની મદદ માટે જવાના છે। તો હું તો એમ કહું છું કે તમે ઘણા લોકોને મદદ કરી છે, પરંતુ આપણો પોતાનો પરિવાર જેવો આપણો સમાજ, આપણા ઠાકોર સમાજની બેન દીકરીઓ જ્યાં ત્યાં છે તેના માટે જે પરિવારો ત્યાં છે તેની મદદ માટે આ સોંગને શેર કરજો। ઠાકોરજી કહેવાના લખન ઠાકોરે બનાવ્યું છે તો સમાજના તરીકે આપણો સમાજ, આપણી ફરજ 100% તમે શેર કરજો, દિલથી કરજો અને આપણો પરિવાર માનીને તમે તેને શેર કરજો અને તેમને સપોર્ટ કરવા માટે 100% સાથ આપજો।